वडोदरा की जिला कलेक्टर कचहरी का ये नजारा है, जहां पर आंगनवाड़ी बहनें बड़ी तादाद में आज इकट्ठा हुई। दरअसल ये जो आंगनवाड़ी बहनें हैं वो कई पड़तर मांगों को साझा कर रही है। तब आपको बता दें कि वेतन भत्ते समेत की कई समस्याओं से आंगनवाड़ी कार्यकर बहनें परेशान हैं। ऐसे में आज जिला कलेक्टर कचहरी के परिसर में धरना प्रदर्शन करते हुए सूत्रोच्चार करते हुए उनकी ओर से अपनी मांगों को साझा किया गया है और इसी के साथ आने वाले वक्त में अगर उनकी समस्याएं ना सुलझे तो फिर आंगनवाड़ी कार्यकर बहनों की ओर से भूख हड़ताल की धमकी भी दी गई है। અમારા જે પડતર જે પ્રશ્નો જે છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કામ કરવાનો તે હજુ સુધી બહેનોને કામ કર્યા નથી અને હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એમને પગાર પણ નથી આપ્યો। બીજું કે જે લઘુત્તમ વેતન સરકારે જાહેર કર્યું છે તે લઘુત્તમ વેતન પ્રમાણે પણ આ પગાર આપતા નથી, એટલે પગાર વધારા માટેની માંગણીઓ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમે આગળ જલદ આંદોલન કરીશું। મારું નામ રમીલાબેન એમ પરમાર છે। હું મવડ ગામની રહીશ છું અને આંગણવાડી કાર્યકર છું। અમને આજે કેટલા વર્ષથી 28 વર્ષ થઈ ગયા પણ અમને પગાર 10,000 આપે છે અને જે મસાલા બિલો ને એવું બધું છે તે અમને 50 પૈસા લેખે 80 પૈસા લેખે ચૂકવે છે। અત્યારે મોંઘવારી એટલી બધી છે કે એટલાથી પૂરું થઈ રહેતું નથી, એટલે અમે અમારા બધી બહેનોને તકલીફ પડે છે। મંગળ દિવસ ઉજવો, તમે બીજા બધા પ્રોગ્રામો કરો, એમાં મંગળ દિવસના પણ પૈસા કેટલા ટાઈમથી મળ્યા નથી। હવે ગોદ ભરાઈ કરાવડાવે એમાં બધું અપાવડાવે છે અમને, શ્રીફળ અપાવડાવે, સિંગદાણા અપાવડાવે છે, પછી આપણે રૂમાલ ને એવું અપાવડાવે છે, બધું આપે છે પણ એમાંથી કેટલા ટાઈમથી અમને પૈસા મળ્યા નથી। તોય બહેનો બધી ઉજવણીઓ કરે છે, જે તહેવારો આવે છે એની પણ ઉજવણી કરે છે, એમાં અમને કશું મળ્યું નહીં। હવે 10,000માં કેવી રીતે પૂરું થાય? એટલે બહેનો હક માગવા માટે બધા ભેગા થયેલા છે। 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરી હતી, તોય આ લોકોનું પાણી હલ્યું નથી, એટલે હવે આ લોકોએ તાળા માર્યા 16 તારીખથી। આજે 3 દિવસની હડતાલ ઉપર બહેનો ઉતરેલી છે, કામથી અડગા રહેલા છે પણ હજુ પણ કોઈ નિર્ણય આવ્યો નથી। હવે પછી આટલું કરવાથી પણ નિર્ણય નહીં આવે તો તાળા ખુલે નહીં અને રોડ ઉપર જઈને ચક્કાજામ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।